નાની વાતમાં આપણે આજે જયશ્રી ગોપાલ અંક છે વર્ષ 14 નો ફેબ્રુઆરી મહિનાનો, એમાંથી 12મા પાને 10, 11 ને 12 એક લેખ લખ્યો છે ને એક પ્રસંગ પણ આપ્યો છે. સાથે સાથે આપણે વાંચશું જૂઠણ અને ધણી, ઠાકોરજી જ આપણા ધણી છે એ બાબતે આપણે વાંચશું. આ સંસાર રૂપ મોટો સમુદ્ર ઘણો ગંભીર છે. એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય રૂપી મગર, માછલાઓ, કાચબાઓ પડેલા છે. તે સંસાર રૂપી દરિયામાં આ મનુષ્ય દેહ રૂપી હજારો નાવડા પડેલા છે. અને તે મનુષ્ય રૂપી નાવડામાં આ કર્મેન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એનું જોડાણ શરીરમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ, આવા 11 ઘણા મજબૂત લોઢાના ખીલાઓથી જોડાયેલો આ મનુષ્ય દેહ રૂપી નાવ જ્યારે સંસાર રૂપી દરિયામાં ફરતું પ્રભુ કૃપાએ દરિયામાં ખરેખરો લોહ ચુંબક તેની સાથે કદાચ સંયોગ આવે તો તેના શરીરમાં રહેલા ઉપર બતાવેલા 11 મજબૂત ખીલાઓ, એ દેહને જોડાણ કરનારા ખીલાઓ, તે દેહરૂપી નાવથી છૂટા પડીને ચુંબકમાં જોડાઈ જાય છે. એટલે એમ કહે છે કે આવડો મોટો સમુદ્ર એટલે કે સંસાર, એની અંદર આપણને ખાવા માટે, આપણી પાસે આપણને લેવા માટે, આપણને ખાવા માટે માછલાઓ, કાચબાઓ, મગર, એવા બધા આપણા મોહ, મત્સર, મદ, કામ, ક્રોધ, એને આ મગરની, માછલાઓની, કાચબાની ઉપમા આપી કે આપણને ખાવા માટે સતત આપનો ધીરે ધીરે નાશ કરવા માટે આવી જ રહ્યા છે. પણ જો આપણી ઇન્દ્રિયો, આપણી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બધી ઇન્દ્રિયો ને ઠાકોરજીમાં જોડી દઈશું તો પછી આ કામ, ક્રોધ, લોભ, મોહ આપણી પાસે નહીં આવે. આ આટલા ફકરામાં આપણે એ સમજ્યા, આપણી સરળ ભાષામાં આપણે એવું સમજ્યા. ત્યારે આ લૌકિક દેહરૂપી નાવડું સમુદ્રમાં બુડીને પોતાનું રૂપ, નામ, ગુણને નષ્ટ કરી દેશે. એટલે કે ઠાકોરજીના નામમાં ભેદ મટે ત્યારે સિંધુમાં વળે, આપણને કહે છે ને, એ અહીંયા સમજાવે છે કે જ્યારે ઠાકોરજીમય થઈ જઈએ ત્યારે આપણે સંસાર સાગરમાંથી તરી જઈએ, પણ ઠાકોરજીના ચરણ કમળમાં ડૂબવું છે. આ સંસાર રૂપી સમુદ્રમાં લોહચુંબક રૂપી પ્રભુ છે. માટે આ મનુષ્ય દેહધારી જીવ ઘણા કાળથી સંસાર રૂપી સમુદ્રમાં રખડતો, હજારો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે તે સંસાર રૂપી સમુદ્રમાં સ્થળે સ્થળે લોહચુંબક રૂપી પ્રભુજીના નિકટ આ જીવ શરણમાં જાય છે. ત્યારે એના દેહના માયાના બંધનરૂપ ઉપર બતાવેલા મજબૂત ખીલાઓ, એટલે કે આપણી બધી ઇન્દ્રિયો, એ લોહચુંબકમાં અર્પણ કરાવવી, એટલે કે ઠાકોરજીને સમર્પિત કરવી. આ માયાના બંધનથી બંધાયેલા દેહની વાસનાથી છૂટું પડીને પ્રભુમાં લય પામે માટે ભગવત ભક્તો પણ ઘણા વખતથી પોતાના પતિ, પુત્ર, માતા, પિતા, ભાઈ, બંધુ, તેમના પ્રેમની માયાના બંધનમાં કામ, ક્રોધ દ્વારા ખીલાઓથી બંધાયેલા હતા. પણ જે વખતે ખરેખરો આત્માનો પતિ, લોહચુંબક રૂપી પ્રભુ તેમની સાથે જોડાય છે, તેમના માયાના બંધન છૂટી જાય છે અને અખંડ વરને વરે છે. હવે આગળ ઓલું મીરાબાઈનું ઉદાહરણ આપેલું છે કે એક સમય હરિની લાડલી મીરા વ્રજમાં તેમના ગુરુને મળવા આવી. ગુરુ કોઈ સ્ત્રીનું મુખ ન જુએ એવી ટેક રાખીને આંખે પાટા બાંધીને પ્રભુ ભજન કરતા હતા. મીરાબાઈ ત્યાં આવે છે અને ગુરુ તેને મળવાની ના કહે છે કે, અને એવું કહે છે કે હું તો સ્ત્રીનું મુખ નથી જોતો. આવા ગુરુના શબ્દો સાંભળી મીરાબાઈ જરા મોટા અવાજે બોલ્યા કે મને આજે ખબર પડી કે વ્રજમાં એક પ્રભુ સિવાય બીજો પુરુષ પણ વસે છે ખરો. મને તો એમ જ હતું કે વ્રજમાં પ્રભુ છે એ એક જ પુરુષ છે. મીરાબાઈના આવા માર્મિક વચનો સાંભળતા જ તેના ગુરુના નેત્ર ખુલી ગયા. દોડીને મીરાબાઈના ચરણોમાં પડીને કહેવા લાગ્યા, મીરા, તે આજે મારો ભ્રમ ભાંગ્યો. તમે મને ઉગારી લીધો. તમારી વાત સાચી છે કે જગતમાં પ્રભુ એક જ પૂર્ણ પુરુષોત્તમ છે. બાકી તો સૌ
તેની સહચરી જ છે. આમ જીવ પણ પ્રભુ સન્મુખ નામ પામીને અખંડ વર એવા પ્રભુને વરે છે. એટલે અહીંયા એવું સમજાવે છે કે પુરુષોત્તમ તો ઠાકોરજી જ છે, બાકી તો બધા સહચરી જ છે, ઠાકોરજીના દાસ છે, દાસીઓ છે. હવે અહીંયા બીજું ઉદાહરણ પણ છે કે વલ્લભલાલજીના 38મા વચનામૃતનો એક પ્રસંગ અહીં આપ્યો છે, તે વિચારવા માટે લખેલો છે. એક સમય સખીદાસ નામના વૈષ્ણવે પૂછ્યું, જે રાજ, એક ધણી અને એની ધણિયાણી મરજાદી છે. તેની સ્ત્રી તેના ધણીનું જૂઠણ સિવાય જમતી જ નથી. એટલે કે એના પતિનું જૂઠણ સિવાય જમતી નથી. ધણી ન આપે તો બેસી રહે. જ્યારે ધણી જમતા જમતા આપે ને ત્યારે જ જમે. ત્યારે તેના હાથની સખડી અમારાથી લેવાય? એટલે હવે આ વૈષ્ણવ પૂછે છે કે એ સ્ત્રીના હાથની સખડી લેવાય? ત્યારે શ્રીમુખે કહ્યું કે જે સ્ત્રી કેવા ભાવથી લે છે અને ધણી કેવા ભાવથી આપે છે. ત્યારે સખીદાસે કહ્યું, ધણીને તો જૂઠણ આપવાનો આગ્રહ નથી, પણ સ્ત્રીને લેવાનો આગ્રહ છે. ત્યારે શ્રીમુખે કહ્યું, જો કેવલ સ્વામી જાણ કે જૂઠણ લે તો તેના હાથની સખડી કોઈ વૈષ્ણવે ન લેવી. જો અહીંયા ભાવ શું સમજવાનો છે કે સ્ત્રી જો એના પતિને સ્વામી તરીકે માને છે અને એ જૂઠણ લઈ રહી છે, ભૂતલના પતિનું જૂઠણ લઈ રહી છે સ્વામી તરીકે માની, તો પછી એની સખડી કોઈ વૈષ્ણવે ન લેવી. કારણ કે સ્વામી તો એક પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જ છે. जीव શું સ્વામી હોય ગો? जो स्वामी जान के ले तो तेने ब्रह्म संबंध तथा अपने मार्ग की खबर कछु नहीं है. जो मैं ब्रह्म संबंध कियो सो कहाँ वस्तु है? ज्यारथी प्रभु साथे संबंध थयो त्यारथी स्वामी तो ठाकुरजी ज छे. आटली बात जो न जाने वाके हाथ को जलहू नहीं लेनो चाहिए. जीव कहाँ स्वामी होय गो? स्वामी तो एक प्रभु ज छे. रक्षा करे ताको नाम पति और लौकिक पति तो आपतकाल का फांसा में पड़्यो है. सो रक्षा काय करे गो? आ प्रसंग देखीती रीते जूठण कोनी अने कोने लेवी देवी ई उपरनो छे. परंतु स्वामी भाव जाणवा माटे आ प्रसंग अहींया आपणामां आपेल छे. माटे स्वामी तो सर्वना एक मात्र ठाकोरजी ज छे. ए स्वामीनी जीवे એટલે કે આવા ઠાકોરજીની જીવે અખંડ વરમાળા પહેરેલી છે અને કહે છે કે ગોપેન્દ્ર પિયુને વરીને મંડપમાં ફેરા ફરી. આવો અલૌકિક ભાવ છે. જ્યારથી જીવ શ્રી પુરુષોત્તમના ગોલોક ધામથી છૂટો પડીને માતાના ગર્ભમાં નિવાસ કર્યો ત્યારથી જ પ્રભુ તેનું રક્ષણ કરે છે. એવા અખંડ વરને આપણે વર્યા છીએ. જીવ તો સદાય સોહાગી જીવ થયો, તો એવા પ્રભુને જે જીવ છોડે અને અવરમાં મન મોહે તો શું એ વૈષ્ણવ કહેવાય? આવાનો સંગ ત્યજવો, કારણ કે સતી નારી કો જબ શંખણી મળે તો વામે મજા ક્યાં આવત હે. આવી દશા થાય. એટલે અહીંયા એવું સમજાવે છે કે જો લૌકિક પતિમાં પણ આપણે ધણીનો ભાવ, આપણે સ્વામીનો ભાવ પણ રાખ્યો તો પણ એ બાધક છે પુષ્ટિ માર્ગમાં. આટલી પરાકાષ્ઠાએ કીધું છે, કેમ કે આ તો લૌકિક પતિ છે, આ તો આ જન્મ પૂરતા પતિ છે. આપણા તો અહીંયા આપણે વાક્ય કીધું ને કે જ્યારે ગર્ભમાં પ્રવેશ કર્યો, માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો ને ત્યારથી રક્ષણ કરવા વાળા તો ઠાકોરજી એક પૂર્ણ પુરુષોત્તમ જ છે. એ જ આપણા ધણી છે.